નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, વર્ષ 2025ની પ્રથમ એકાદશી પુત્રદા એકાદશીના દિવસે તુલસીના છોડ નીચે બાંધી દેજો આ એક વસ્તુ, આખું વર્ષ ધનની કમી નહીં આવે। મિત્રો, આજના વિડીયોમાં આપણે પુત્રદા એકાદશીના દિવસે કરવામાં આવતા તુલસીના છોડથી જોડાયેલા મહત્વપૂર્ણ નિયમો વિશે જાણીશું। આજની વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, કારણ કે અધૂરો વિડીયો જોવાથી તમને કોઈ લાભ પ્રાપ્ત થશે નહીં, તેથી આ વિડીયોને અંત સુધી અવશ્ય જોજો। મિત્રો, 10 જાન્યુઆરી 2025ના દિવસે આ વર્ષની પ્રથમ એકાદશી પુત્રદા એકાદશીના દિવસે તુલસીમાં આ એક વસ્તુ નાખી દેશો તો પૈસા ગણતા ગણતા થાકી જશો। મિત્રો, પુત્રદા એકાદશીનું વ્રત મહિલાઓ પોતાના પુત્રના દીર્ઘાયુ માટે રાખે છે। આજના વિડીયોમાં અમે તમને એવી અમુક વાતો જણાવવાના છીએ જે વાતો તમારે જાણવી ખૂબ જ જરૂરી છે। જો આ વાતોનું તમે પાલન નહીં કરો તો તમારા જીવનમાં અનેક કઠિનાઈઓનો સામનો કરવો પડી શકે છે। તુલસીનો છોડ ઘરમાં હોવું પરિવારના દરેક સદસ્ય માટે લાભકારી હોય છે। આ છોડ દરેક પ્રકારથી ઉપયોગી હોય છે। પુરાણો અનુસાર તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે। ઘણા લોકો સવારે ઉઠીને નિત્ય તુલસીને જળ આપે છે અને તુલસીની પાસે ઘીનો દીવો પણ જરૂર પ્રગટાવે છે અને નિયમિત રૂપથી તુલસીના છોડની પૂજા કરવાથી લાભ પણ જરૂર પ્રાપ્ત થાય છે। પરંતુ જો તમે તુલસીનો છોડ ઘરમાં રાખવાની સાથે તેની નીચે આ એક વસ્તુ બાંધી દેશો તો તમને તુલસીનો છોડ લગાવવાનું અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે, કારણ કે આ વસ્તુ વિના તુલસી અધૂરી માનવામાં આવે છે। મિત્રો, ભારતમાં જ નહીં પરંતુ સંસારના અનેક દેશોમાં તુલસીને ખૂબ જ ગુણકારી છોડ માનવામાં આવે છે। આ છોડમાં અનેક ઔષધીય ગુણો હોય છે। વિષ્ણુ પુરાણમાં તુલસીને ભગવાન વિષ્ણુની પત્ની કહેવામાં આવ્યા છે। આ કારણે તુલસી જગત જનની પણ કહેવાય છે। તુલસીને સમસ્ત દેવી દેવતાઓનું વરદાન પ્રાપ્ત છે અને તુલસીના પાનને અમૃતના ગુણોથી યુક્ત માનવામાં આવે છે। જે સ્થાન પર તુલસીનો છોડ હોય છે તે સ્થાન પર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે ત્રિદેવનો નિવાસ હોય છે। તુલસીની પૂજા કરવાથી તમામ પ્રકારના કષ્ટો નાશ પામે છે। શાસ્ત્રો અનુસાર જે ઘરોમાં તુલસીનો છોડ હર્યો ભર્યો રહે છે તે ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ બની રહે છે। ભગવાન કૃષ્ણની પૂજામાં અને તેમને ચઢાવવામાં આવતા ભોગમાં તુલસીના પાન અવશ્ય હોવા જોઈએ। મિત્રો, વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે અને દરેક મહિનામાં 2 એકાદશી આવે છે। પરંતુ જો તમે આ પુત્રદા એકાદશીના દિવસે તુલસીથી જોડાયેલો ઉપાય કરી લેશો તો ભગવાન શ્રી હરિ વિષ્ણુ તથા માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। જો તમારા ઘરે તુલસીનો છોડ હોય તો તમારે 10 જાન્યુઆરી 2025 એટલે કે પુત્રદા એકાદશીના દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને તાંબાના વાસણમાં તમારે શુદ્ધ જળ લેવાનું છે અને તુલસી માને અર્પણ કરવાનું છે। ત્યારબાદ એક શુદ્ધ ઘીનો દીવો તુલસીના છોડ નીચે પ્રગટાવી દેવાનો છે। તેની સાથે જ મિત્રો, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પુત્રદા એકાદશી પર તુલસી માને ચુંદડી અવશ્ય ચઢાવે છે। ઘણા લોકો ઘરમાં તુલસીનો છોડ તો લગાવી દે છે પરંતુ તેઓ તુલસી માને ચુંદડી ચડાવતા નથી, જેના કારણે તેમને તુલસી લગાવવાનું શુભ ફળ પ્રાપ્ત થતું નથી। હંમેશા એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે તુલસીનો છોડ ચુંદડી વિના અધૂરો હોય છે। તુલસી માત્ર એક છોડ નથી પરંતુ દેવી છે, ભગવાન વિષ્ણુની પત્ની માનવામાં આવે છે અને આપણે તુલસીને માતા કહીએ છીએ અને તુલસીમાં માતા લક્ષ્મીનું જ બીજું સ્વરૂપ છે। જો તમે પુત્રદા એકાદશીના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરી લેશો
તો આવનારું આખું વર્ષ તમારું સારું પસાર થશે અને ધનની કોઈ પ્રકારની કમી નહીં આવે. તેથી તમારે તુલસીને ચુંદડી અવશ્ય ચડાવવી જોઈએ. આનાથી પતિ પત્નીમાં પણ પ્રેમ અને વિશ્વાસ વધે છે અને ઘરમાં રહેવા વાળી મહિલાઓ સદાય સુખી અને સૌભાગ્યશાળી રહે છે. પરંતુ તુલસીના છોડને ચુંદડી ચડાવતા સમયે તમારે એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે તુલસીને લાલ રંગની ચુંદડી ના ચડાવવી જોઈએ, કારણ કે લાલ રંગનો સંબંધ મંગળ ગ્રહથી હોય છે અને બુધ ગ્રહ તુલસીથી સંબંધિત હોય છે. મંગળ અને બુધ ગ્રહ મિત્ર નથી. તુલસી પર લાલ ચુંદડી ક્યારેય ના ચડાવવી જોઈએ. તુલસી પર હંમેશા લીલા, પીળા અથવા તો ગુલાબી રંગની ચુંદડી ચઢાવી શકાય છે. પરંતુ ઘણા લોકો જૂની, તૂટેલી, ફાટેલી ચુંદડી તુલસી પર બાંધી દેતા હોય છે, પરંતુ આમ કરવું અશુભ હોય છે. તુલસી પર હંમેશા નવી ચુંદડી ચડાવવી જોઈએ. જો તમે તુલસીના છોડ પર ચુંદડી ચડાવવા માંગતા હોય તો પુત્રદા એકાદશી આ 2025ના વર્ષની પહેલી એકાદશી છે અને આ દિવસ સર્વોત્તમ કહેવાય છે. જો એકાદશીના દિવસે તમે ચુંદડી લાવીને તુલસીના છોડમાં બાંધી દેશો તો તમને અનેક ઘણો લાભ પ્રાપ્ત થાય છે. મિત્રો, તુલસી વિવાહ પણ જરૂરથી કરાવવો જોઈએ. આનાથી મનુષ્યના તમામ દુઃખોનો અંત થાય છે અને સાંસારિક જીવન સુખમય પસાર થાય છે. મિત્રો, ઘણા લોકો જાણતા અજાણતા તુલસી પાસે એવી ચીજ વસ્તુઓ રાખી દેતા હોય છે જેનાથી તુલસીનું અપમાન થાય છે. તુલસીનો છોડ ખૂબ જ સંવેદનશીલ હોય છે. એકાદશીના દિવસે જો તમે તુલસીના છોડ નીચે આ વિશેષ વસ્તુ બાંધો છો તો તમને માં તુલસીના આશીર્વાદની સાથે માતા લક્ષ્મી પણ તમારા ઘરમાં સદાય નિવાસ કરે છે. તુલસીનો છોડ કોઈ સાધારણ છોડ નથી, પરંતુ આપણા જીવનમાં લાભકારી અને શુભતાનું પ્રતીક પણ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ છોડમાં દેવી લક્ષ્મીનો પણ વાસ હોય છે અને નિયમિત રૂપથી તુલસીના છોડની પૂજા કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ આવે છે. એકાદશી પર તુલસીના નીચે આ એક વસ્તુ બાંધી દેવાથી આ દિવસે કરવામાં આવેલી પૂજાનું ફળ અનેક ગણું વધી જાય છે, કારણ કે ભારતીય પરંપરામાં તુલસીનું વિશેષ મહત્વ છે. માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય દ્રષ્ટિકોણથી પણ ઔષધીય ગુણોથી ભરપૂર. તુલસીનો છોડ દરેક પ્રકારે લાભકારી માનવામાં આવે છે. મિત્રો, એકાદશીના શુભ અવસર પર તુલસી માતાની પૂજા કરવી અને વિશેષ વિધિનું પાલન કરીને માતા લક્ષ્મીના અસીમ આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે. વિષ્ણુ પુરાણમાં તુલસીને ભગવાન વિષ્ણુની પત્નીનો દરજ્જો આપવામાં આવે છે. તુલસીના છોડને તમામ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત છે, જેના કારણે તુલસીના છોડને અમૃત સમાન ગુણો વાળો માનવામાં આવે છે. જે સ્થાન પર તુલસીનો છોડ હોય છે ત્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે ત્રણેય દેવનો નિવાસ માનવામાં આવે છે. નિત્ય રૂપથી તુલસીની પૂજા કરવાથી તમામ પ્રકારના પાપ એવી રીતે નષ્ટ થઈ જાય છે જેમ સૂર્યના ઉદય થવા પર અંધકાર નષ્ટ થઈ જાય છે. તમે કોઈ પણ એકાદશીના દિવસે નવી ચુંદડી લાવીને તુલસી માતાને ચઢાવી શકો છો અને જો તમારા ઘરે તુલસીના છોડ પર પહેલેથી જ ચુંદડી બાંધેલી હોય અને એ ચુંદડી જૂની થઈ ગઈ હોય તો એકાદશીના આ શુભ અવસર પર તમે નવી ચુંદડી લાવીને માતા તુલસીને ચડાવી શકો છો. મિત્રો, એકાદશીના દિવસે તુલસી વિવાહ સર્વોચ્ચ માનવામાં આવે છે. તુલસી વિવાહ કરાવવાથી તમારા જીવનમાં રહેલા તમામ પ્રશ્નો દૂર થઈ જાય છે અને સુખ અને શાંતિનો વાસ થાય છે. ઘણા લોકો જાણતા અજાણતા તુલસીના છોડ પાસે એવી ચીજ વસ્તુઓ રાખી દે છે જેનાથી તુલસીનું અપમાન થાય છે. તુલસીના છોડ પાસે તમારે ભૂલથી પણ બૂટ, ચપ્પલ અથવા સાવરણી જેવી વસ્તુઓ ભૂલથી પણ ન રાખવી જોઈએ.
તુલસીના છોડની આસપાસ થૂંકવાથી ઘોર અનર્થ થાય છે અને તુલસીના છોડ પાસે જળથી ભરેલું પાત્ર પણ ન રાખવું જોઈએ અને જો તમે નિત્ય રૂપથી તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવતા હોય તો દીવો બુઝાઈ જાય એટલે તે દીવાને તુલસીના છોડ નીચેથી હટાવી દેવો જોઈએ તુલસીના છોડમાં ભગવાન શિવજી અને ગણેશજીની પ્રતિમા પણ ન રાખવી જોઈએ સાથે જ તુલસીના છોડની પાસે અન્ય પ્રકારના છોડ લગાવવા પણ અશુભ માનવામાં આવે છે તુલસીના છોડની પાસે કપડાં પણ ન સૂકવવા જોઈએ તુલસીના પાન નખથી તોડવા પણ માતા તુલસીનું અપમાન માનવામાં આવે છે જો તુલસીના છોડમાંથી પાન સુકાઈને નીચે પડી જાય તો તે પાનને કચરામાં ન ફેંકવા જોઈએ પરંતુ તે પાનને તમારે તુલસીની માટીમાં દાબી દેવા જોઈએ રવિવારના દિવસે તુલસીના પાન ભૂલથી પણ ન તોડવા જોઈએ અને રવિવારના દિવસે તુલસીને જળ પણ ન અર્પણ કરવું જોઈએ ઘણી મહિલાઓ સ્નાન કર્યા બાદ પોતાના વાળ ખુલ્લા રાખીને તુલસીને જળ અર્પણ કરે છે પરંતુ આમ કરવું અશુભ માનવામાં આવે છે મહિલાઓ એ હંમેશા પોતાના વાળ બાંધીને સિંદૂર લગાવીને જ તુલસીમાં જળ ચઢાવવું જોઈએ આમ કરવાથી તુલસીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે જો તમારા ઘરે તુલસીનો છોડ હોય તો તે ક્યારેય પણ સુકાઈ જાય નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ શાસ્ત્રમાં માન્યતા છે કે તુલસીનો છોડ સુકાઈ જવું એ અકાળ મૃત્યુનો સંકેત માનવામાં આવે છે ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય તો ઘરની સુખ સમૃદ્ધિ સમાપ્ત થઈ જાય છે અને સુકાઈ ગયેલા તુલસીની અંદર માતા લક્ષ્મીનો પણ વાસ થતો નથી વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ સુકાઈ જાય તો કોઈ દુર્ઘટનાનો પણ સંકેત માનવામાં આવે છે તેથી તુલસીના છોડની સારી રીતે સાર સંભાળ રાખવી જોઈએ અને નિત્ય રૂપથી જળ ચઢાવવું જોઈએ તુલસીને જળ આપતા સમયે ધ્યાન રાખવું જોઈએ કે તે જળ તમારા પગ ઉપર ન પડે કારણ કે આમ થવાથી તુલસીનું અપમાન થાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે નિત્ય રૂપથી તુલસીના દર્શન કરવાથી મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને તુલસીના પાનનું સેવન કરવાથી તેના તમામ પાપો નાશ થાય છે તુલસીનો છોડ હંમેશા ઘરની સામે લગાવવો જોઈએ તુલસીના છોડને પૂર્વ અથવા તો ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો સૌથી વધારે શુભ માનવામાં આવે છે મિત્રો શાસ્ત્રોમાં કેળાના વૃક્ષનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે જો તમે એકાદશીના દિવસે તુલસીના છોડ પાસે કેળાનું છોડ લગાવો છો તો તમને અનેક ઘણો લાભ પ્રાપ્ત થાય છે કારણ કે કેળામાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે અને આ છોડને તુલસીની પાસે લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે કારણ કે જે સ્થાન પર ભગવાન વિષ્ણુનો વાસ હોય છે ત્યાં માતા લક્ષ્મી સ્વયં ચાલીને આવે છે મિત્રો તમારે એકાદશીના દિવસે તુલસીના છોડમાં શાલિગ્રામ અવશ્ય રાખવો જોઈએ કારણ કે તુલસીના છોડમાં શાલિગ્રામ રાખવાથી તુલસીનો ખૂબ જ શુભ પ્રભાવ પ્રાપ્ત થાય છે શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું નિરાકાર રૂપ માનવામાં આવે છે આ એક કાળા રંગનો પથ્થર હોય છે જેને વિલક્ષણ અને મૂલ્યવાન માનવામાં આવે છે જો તમે તુલસીના છોડમાં શાલિગ્રામ રાખો છો તો તમારા ઘરમાંથી સંપૂર્ણ નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે જો તમારા ઘરે તુલસીનો છોડ ના હોય તો એકાદશીના શુભ અવસર પર તમે તમારા ઘરે તુલસીનો છોડ લાવીને વાવી શકો છો અને તુલસીનો છોડ ઘરે વાવીને નિત્ય રૂપથી વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ અને નિત્ય રૂપથી તુલસીના છોડને જળ આપવું જોઈએ આ વિશેષ નિયમોનું પાલન કરીને તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો અને તમારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે અને જીવનમાં રહેલા તમામ દુઃખ અને સમસ્યાઓ દૂર થઈ જાય છે તો મિત્રો આશા છે કે આજની વિડિયો તમને જરૂર પસંદ આવી હશે
તો મિત્રો, આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ જરૂરથી પ્રેસ કરી દેજો। ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે। જય શ્રી કૃષ્ણ। હર હર મહાદેવ।